હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ. રાજાસીમાં રાજા બેઠેલા અને એક મારા જે વાત માંડી બેઠા હતા એટલે ગઢવીને કંઈક બાર ગામ જવાનું થયું છે. ગઢવી નહોતા એવા અને ગઢવી રોજ વાતું માનતા મોટી મોટી. જો કૂતરું આવ્યું, કૂતરું હોવાળો થવાનું જોઈજો. ચા ને વાણી સાંભળી જોયો ને બધું પાછું વાળીને જોતું નથી. આમ તો જો કે અકાબા બેઠા હે, એને કેટલો પાવર છે. તું જો કૂતરાને હે દુઃખની વાત કહેવાય. રાજાશાહીમાં ગઢવી વાર્તા માંડે અંદર પણ બધા વાહ 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 કરે. એમાં એક મહારાજને થયું કે હાવ ખોટી વાતો માને દરબારું વાહ 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 કરે છે, કાલે મારે વાત માંડવી છે. એમાં રાજાશાહીમાં ગઢવીની સીટમાં થઈને મહારાજ બેસી ગયા કે ગઢવીની સીટ ત્યાં ન બેહાય. એ કે આ શું આયા અહીંયા બેહો કે વાત માંડવી પડે તો માનશું વાત અહીંયા ક્યાં કોઈને ખબર પડે કે ગઢવી રોજ ખોટી વાતો માંડે. અને આવ્યા રાજા કીધું કે જવા દો એકાદી વાર્તા માંડો. અને મહારાજે વાર્તા શરૂ કરી કે મેં 200 ફૂટનું લાકડું જોયું કે દરબાર કે બંધ થઈ જાઓ. કાં 3 દી આપું કે 200 ફૂટનું લાકડું ન આવ્યા તો ફાંસી દઈ દઈશ. મહારાજ કે સારું ગઢવીનું કોઈ પૂછતું નહોતું ને આપણે આ 200 ફૂટનું લાકડું લાવવું ક્યાંથી? આવડું મોટું લાકડું હોય ખરું 200 ફૂટનું? મહારાજ તો 2 દી ફર્યા અને 3જે દિવસે ગઢવીના ઘરે ગયા. ગઢવી હું ભૂલથી બોલી ગયો છું 200 ફૂટનું લાકડું હોય ને હું લાવું ક્યાંથી? ગઢવી કે ચિંતા ના કરતા તમે મહારાજ કહેવાય, હું તમને બચાવી લઉં કે શું વાત કરો છો. અને ફરી વાર કચેરી ભરાણી, ગઢવી બેઠા હતા અને રાજા આવ્યા અને કીધું કવિરાજ થાવ દો કદી વાર્તા. ગઢવી કે કાલ તમે અપમાન કર્યું મહારાજનું એ મને ગમ્યું નહીં. કે રાજા કે એવું થોડું હાલે 200 ફૂટનું લાકડું કેમ કેમ માની લેવું? ગઢવી કે બાપુ 200 ફૂટનું નહીં, મેં 1000 ફૂટનું લાકડું જોયું. શું વાત કરી? 1000 નહીં, કરોડ ફૂટનું લાકડું જોયું છે, અબજ ફૂટનું લાકડું મેં જોયું છે. રાજા મોરા પડી ખરું અબજ ફૂટનું લાકડું? અને ગઢવીએ જોયું તો જ ગઢવી કે પછી રાજાને ખબર ને ગઢવી બોલે ને જોયા બી નહીં. રાજા કે ગઢવી આમ તો તમે જોયું હોય તો તમે કહો, પણ આવડું મોટું લાકડું તો હવે અમને શક પડવા માંડી છે. કરોડ ફૂટનું લાકડું હોય ખરું કે હું બતાવું? હા બેઠા બેઠા બતાવો. પછી ગઢવીએ કીધું કે વિષ્ણુ ભગવાને વામન રૂપ લીધું હતું અને પછી લીધું વિરાટ રૂપ, પગ પાતાળમાં શિર આકાશમાં ઊંચા થતા ગયા, ઊંચા થતા ગયા, ઊંચા થતા ગયા. ને હાથમાં એક દંડો હતો. કે દંડોમાં હતું ઊંચો થતો ગયો, ઊંચો થતો ગયો, ઊંચો થતો ગયો, અબજો ફૂટ લાંબો થયો. પછી ભગવાનને કંટાળો આવ્યો, કર્યો ઘા દંડાનો, ક્યાં સુધી લાંબો કરવો દંડો? અને કટકા થઈ ગયા 1000 ફૂટ, 100 ફૂટ, 200 ફૂટ, 50 ફૂટ. એને ઘણા વર્ષો થયા બાપુ, હવે લોકોએ બાળી દીધા, હવે ન ચડી ગયું. પણ લાકડું દેખાડ્યું ખરું ગઢવી. ગમે યાર આપણો ધંધો છે. હા હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો. તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં જ શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં, પશુ વિશે જ. તે ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું શીખડાયું છોકરાને. બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા અને ઊભા કર્યા, છગન ઊભો થા, આપણા પશુ વિશે આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પશુ ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા બે જાઓ. મગન તું ઊભો થા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે 2000 સાલા એક વાત કરે. માધવ તું ઊભો થા મારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દો બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા સાહેબ. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ ભટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસની 2 શિંગડા. બોલો સાહેબને ચાલુ કર્યા બહાર દીકરા ભેગા થાય. આપણો સમાજ જેવો તેવો છે, જેવડું કરી છે. હે આ હરાદ આવે છે, આપણે હોર હરાદ આવે છે. શ્રાદ્ધમાં હું નથી માનતો. હમણાં મને હરાદ આવ્યો ને, હોર હરાદ ભાદરવા મહિનામાં. તે મારા પરિવારે કીધું કે તમારા બાપુનું તમારા દાદાનું હરાદ નાખી આવો. કીધું કાં? કે આપણા દાદાને આપણા બાપુ કાગડો થઈને આવે, હરાદ ખાઈ અને વયા જાય. હું તો જીવો ઉપર. પછી મને વિચાર આવ્યો, ખરું મારા દાદા મળી જાય ને 100 વર્ષ થયા, એ જે કાગડો જે છે એને બીજો અવતાર મળ્યો જ નહીં હોય 100 વર્ષમાં. તો મેં તો નાખ્યું કાગ વાસ કરીને, તો 6 કાગડા આવ્યા. મારા દાદા તો એક હતા, 6 લુખા આવ્યા કોણ બીજા હારે? કોઈ હરાદ બાદ છે જ નહીં, ખોટી વાત છે. આપણા સંતો મંતો હતા ને એ વૈજ્ઞાનિક હતા.
એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી ના બચ્ચા બચી જાય. આ દુનિયા મારું કીધું કરશે નહીં. સંતો મંતોને ખબર હતી આપ જેમ કહેશું નહીં કરે એટલે શ્રાદ્ધ બનાવ્યા પિતૃના આપણે શ્રાદ્ધ નાખી પોચી વસ્તુ કાગડીને બચ્ચાને ખવડાવે એના બચ્ચા બચી જાય. પક્ષી બચાવનું અભયારણ્ય હતું. આ મુદ્દો એ હતો. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે. એ પિત્ત ગરમ દૂધ પીવાથી મટી જાય. એ સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા આપણે કહેશું એમ દૂધ પીશે નહીં ગરમ. એ ભાદરવા મહિનામાં ખીર પૂરીને હળાદ કર્યું ને તો થોડો કાગડા નાખે ને થોડુંક એ ગરમ ગરમ દૂધ પી જાય એટલે પિત્ત મટી જાય. મુદ્દો આ હતો. કંઈક ખોટી વાત છે. નહીં 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 મને ખબર ન હોય ખબર જોઈએ હા ધંધો એ બધા આવે ને. હું તો ઘંટી આંકતો તો કલાકાર થઈ ગયો. મને ખુદને જ ખબર નથી હું કલાકાર છું. લોકો કહે તમે કલાકાર છો. ભાઈ હું તો નીચે બેવાળો માણસ છું. જમીનથી જો આમ સહેજ ઊંચું હાલ્યો નથી આમ કમ્પ્લેટ. હવે તું અને મને ઘણા ફોન આવે વિડીયો બનાવવાના. અકુબા મારો જન્મદિવસ છે વિડીયો બન્યા પણ અને ઓળખું ન ઓળખું મેં કોઈ દી ના પાડી જ નહીં. ના જ ન પાડું કોઈને. હમણાં મને ફોન આવ્યો અકુબા એક વિડીયો બનાવવાનો છે. મેં કીધું કોનો? કે મારા બાપુજી ઓફ થઈ ગયા મરી ગયા એને દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવો. મેં કીધું હું તારા બાપુને ઓળખું છું કે ના? મને તારા બાપનું દુઃખ હોય ખરું કીધું. મને મારા બાપનું દુઃખ નથી તારા બાપનું હોય કીધું. કોઈ દી નહીં કહેતો કીધું. અમે કોઈને વિડીયો બનાવતા જ નથી. કોઈના બાપનું દુઃખ આપણે કેવી રીતે લાગી ખબર ન પડે. લાગે આવા વિડીયો બનાવે લોકો મારી પાસે. મેં કેન્સલ કરીને કે આપણે બનાવવા નથી. નહીં 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 કોઈના બાપનું દુઃખ આપણે હોય જ નહીં. 592 મારો પ્રસંગ છે મા ભગવતીનો. એકાદી લાઈન તમને સંભળાવું. શું કરવા? મા સોને શતાબ્દી ચાલી રહી છે અને મને પ્રેરણા મળી છે મા તરફથી એટલે આ બોલી શકું છું. કે ઘંટી આંકતા આંકતા અહીંયા પહોંચી ગયા છીએ. દાંતને ધાનને વેરવતું મને ખબર છે. મારે આગળ ધાનને વાય હું દોડતો હતો મને યાદ છે. અહીંયા બધું પહોંચ્યા. એક ભાઈ મને કે અકુબા તમારી લુક બહુ સારી છે. લુક ભૂખમાંથી આવી છે. જે વસ્તુ ભૂખમાંથી આવે ને એ ભૂખા કાઢી નાખે. આ સ્ટેજમાંથી લગભગ લોકો ભૂખમાંથી આવ્યો. હું કહું છું બીજા મારા દીકરા કહેતા નથી ભાઈ ભૂખ સિવાય તમે ચડી ન કરો સ્ટેજમાંથી. ભૂખ જ એવી વસ્તુ છે જે તમને આગળ વધારે. ભૂખ જ એવી વસ્તુ છે જે તમે આગળ લઈ જાય. બાકી તમે કોઈ વસ્તુ લઈ ન જાય. તકલીફ દુઃખ આ વસ્તુ તમને બહુ આગળ પહોંચાડે. એ આવવું જોઈએ. સુખી માણસો કોઈ કલાકાર થઈ જ ન કે થાય તો ફેલ વયા જાય સીધા. મને ખબર ન હોય પણ સોનભાઈ મારી કૃપા છે ત્યારે કે જાજી રે કમાયું હોનલ મારી તને ઘણી રે કમાયું. જાજી રે કમાયું હોનબાઈ મારી તને ઘણી રે કમાયું. મારા ચારણ ગુણની તારણ હારી તને એ ઘણી રે કમાયું. કાળા વાદળ વળિયા પાછી કાળી રાતને અંધાર્યું. કાળા વાદળ વળિયા પાછી કાળી રાતને એવી વીજળી રૂપે જબકી હોનબાઈ તું એ આવીને અજવાળ્યું. મધ દરિયે મોજા ઉછળે મારી અમારી નો તારી નાવળ્યું. એવા બુડતાને બચાવ્યા હોનબાઈ તું એ લાવીને જાજી રે કમાયું હનુમાય મારી તને ઘણી રે કમાયું. મારા ચારણ પુણની તારણ હારી તને એ ઘણી રે કમાયું. આવી સોનમે માં ભગવતી મટરા માત્ર મેળો છે મોટો જબરો. એ કલ્પના બાયનો હું કાલ જોત તો મારો વાળો નહોતો આવ્યો. કેટલા કલાકાર વિચાર કરો. હારા રાવણ બેઠા મોટા મોટા કોઈનો વાળો ન આવ્યો. પણ આપણે બાતજી હાજરી આપી ટૂંકમાં આ નોંધ કરજો. નોંધ લેવી પડે સમાજને. પણ આજે મહત્વની છે. સોનભાઈ માના દર્શન કરી આવ્યો તરત ઈ જ પગલે પાછો આવ્યો. હું એ આખું માર્કિંગ કર્યું મેં. 4 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હાલતા જય માતા સોનભાઈ મને સુખી રાખે આપણને. હાલતા કારણ કે હોનલ હાચો હાથ મારો આજલ એક યાર
ને આટો એ હોનલહા જોહાદ યમારો અને આયલ એક યાર ને આટો વટ વચન વ્યવહાર ને મારી ઓલા ત્રાજવા તોડી જાય વટ વચન વ્યવહાર ને મારી ઓલા ત્રાજવા તોડી જાય તોલવી નાના હવે અમને તોલવા બેસે આ જીરવાનો જીરવાય હોનલહા જોહાદ યમારો આને આગળ એક આવને આટો ધન મેળવવા આ ધર્મ ને ચૂકે એની ફરજું ભૂલી જાય ધન મેળવવા ધર્મ ને ચૂકે એની ફરજું ભૂલી જાય પછી હાથ મૂકી ઈ તો હાલવા માંડે કોઈના રોકાનો રોકાય હોનલહા જોહાદ યમારો અને આગળ એક આવને આટો આવી આપણને માં મળી છે જેની આપણે કલ્પના ન કરી શકીએ આપણે જે કઈ છીએ અત્યારે સુખી આપણામાં ભણતર છે આપણામાં બુદ્ધિ છે આપણામાં ધંધો કરવાનું જ્ઞાન છે માત્ર ને માત્ર માં ભગવતી સોનબેના હિસાબે છે એટલે આપણે ભાગશાળી છીએ જાણો કે આપણને આવી માં મળી છે આપણી માને આખી દુનિયા પૂજે છે આપણી માં એક આપણી જેટલી આયુ થઈ એક નહીં 9 લક્ષી આયુ થઈ આપણા સમાજમાં 9 લાખ નથી થઈ હો એ પાછી મને ખબર છે એટલે આપણે ગઢવી જ 9 લાખ તો આપણી વસ્તી 5.5 લાખની 9 લક્ષી આવ્યું તે 9 લક્ષી એટલે એક આપણી ગઢવીની દીકરી હોય એ 9 લક્ષને પ્રાપ્ત કરી નાખે અને 9 લક્ષી આવી કહેવાય શબ્દ અભ્રંશ થયો 9 લાખ થઈ ગયું 33 કોટી દેવતા 33 કરોડ તો નથી આપણે ખબર છે કોટી એટલે જાય તું 33 જાતના દેવતા છે પણ આપણે કરોડ કહીએ છીએ શબ્દના અભ્રંશ થઈ ગયા 9 લક્ષી આવ્યું થઈ આપણી દીકરી માથે જેને જેને વિશ્વાસ મૂક્યો આસમાની બુલંદી માથે બેસી ગયા પણ કદાચ કોઈ અવરી નજર માંડી એની હાલત શું થઈ હું 2 લાઈન તમને સંભળાવું કીર્તિદાન ગઢવીનું ગામ વાલોવળ જેતભાઈ લાખા ચાની દીકરી મહીસાગર નદી માથે પાણી ભરવા નીકળે એમાં કોઈ એવા નીચ માણસે કીધું મહિડા નામના રાજપૂતને કે બાપુ જોવો રૂપ હાલ્યું જાય અન દરબારે કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય કદી બાઈ પણ હોય ફરીવાર કીધું દરબારે કીધું આય કહેવાય ને કે બાપુ બધી આયુ ન હોય કદી બાઈ પણ હોય ગમે એમ કરીને રાજપૂતના મગજમાં નાખ્યું ઓલાય અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહારવા કોને પાયાનો બેહારવા કોને હારે રાખવા કોને હારે ન રાખવા સાહેબ આપણને આપણો રસ્તો ભૂલાડી દે અને મળ્યા નામના રાજપૂતે નાની કાંક લીધી ગિલોલમાં અને આમ કરીને મારી જેતબેની માટલી માથે પણ કોઈ નાગને પાછી વરે કોઈ સિંહને પાછી વરે એમ પાછી વળીને કીધું કે હે મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો હોય તો જ્યાંથી લાખાની અને પાછી વળી તારે લાગતી હતી કેવી મારો કેદાન લખે કે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી સાથે સરકે સરકે સૈયાનું સાથે ભરીને ગાગલ મહીસાગર માથે ભેડિયાવાળીની બેરે રે હાલી ભેડિયાવાળીની બેરે રે હાલી જેથી લાખાની જોવો પાણી લા હાલી લાખાની જેથી જોવો પાણી લા હાલી માતાજી રે હાલી ચારણપુરની દેતી ચંડી રે હાલી
લાખાની જેતી જુઓ પાણી લહાલે જેતી લાખાની જોઈ લો પાણી લહાલે માતાજી લાખાની જેતી જુઓ પાણી લહાલે જેતી લાખાની જુઓ પાણી લહાલે એ 9 લાખોનો મેળો મારી 9 લાખોનો મેળો મારી મેળલે રંગલ પાણી તન જાણી જો તું જાણી ચોરાણી કોપે વિકરાણી નાગર ગાડી સિંહણ પાણી રોસાણી બુઢીને માણી દિન દયાળી વિષ બુજાણી બિરદાણી ઓખા ધરવાણી દેવ દડાડી જય મોગલ માં મચરાડે હાથે મનો ચૂડો મને રમતા લાગે રૂડો મારી મોગલ માનો આપણે વાતો કરી થોડી મજા આવશે મને લોકો સાંભળવા જો હું હોય કરુણતાની વાત કરું તો એ લોકો દાંત કાઢતા હોય કે વાત માં મરી જાય કોની માં મરી જાય મેં વાત માની હતી માના પગમાં હરાપે ડધી તો માં ધરતીમાંથી ઢળી પડી તો લોકો દાંત કાઢતા નહીં કે જોક્સ કે છે લોકો નક્કી જ કર્યું કે આનામાં આપણે હસી જ લેવું બીજી કોઈ વાત નહીં હું કહું છું કરુણતા છે ભાઈ દાંત ન કાઢશું તો એ લોકો દાંત કરતા દુઃખની વાત કહેવાય પણ તમારા જેવા માણસો મળ્યા છે મજા આવે હારા માણસો તો જ મજા આવે એમાં મોજ નથી આવતી દાંત બાપુ લખે છે કે હાવ યમથી મોજ આવે નહીં હાવ યમથી મોજ આવે નહીં હાવ યમથી મોજ આવે નહીં હે દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો 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 આવકારા વિના કોઈ આવે નહીં હાવ અમધય મોજ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં તમે દરિયાના તળિયાને કોઈએ જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી હજી તમે દરિયાના તળિયાને જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી મરજીવા વિના મોતી એ લાવે નહીં હવ અમધય મોજ આવે નહીં આવું બધું છે મજાના માણસો તો મજા આવે નથી આવતી મને ખબર ન હોય ખબર હોય હા કારણ કે આમાં શું છે આ તો હવે કલાકાર થઈ ગયો મને મજા આવે કે મારો 5 વાગે વારો આવતો પહેલો કોઈ ન હોય હું એકલો જ હોય અને પાછા મને રજૂ કરતા કે અકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી 5 વાગે ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને દીવ કે ન મુકાય તમારો બાપ હાથમી જાય છે તો પણ મને મૂકતા અથમાણી દેવા માણસો છે આપણને હા તો હાલી ગયું છે હા અમારી પાસે ઉપમા લાગે છે અકાબા ગઢવી તો સાહિત્યને બેતાબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યને બેતાબ બાદશાહ ભીખુદાન કર્યું તો સાહિત્યને બેતાબ બાદશાહ બાદશાહ અમારી ઉપમા છે રજૂ કરી એમ કે હવે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યને બેતાબ બાદશાહ કહેવાય હમણાં ગોધરાઈ જોઈએ મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે
મેં ભાઈ સાંઠ ન કહેવાય, બાદશાહ કહેવાય. કે અમારે અહીંયા સાંઠ મોટો, તે કલાક હું અહીંયા સાંઠ થઈને બોલ્યો. બોલો. પછી મારા દીકરીઓ મને ક્યાં સાસણગીરમાં મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. કે હવે આપણે હકાબા ઘડીને સ્ટેજ માથે રમતા મૂકી કે મેં ભાઈ મેં તો પેલા હું મેળીમાંનો બોકડો છું, રજૂ કરો સલાહ રમતો કેમ મૂકો છો? દુઃખની વાત છે બહુ મારા જીવનમાં, પણ મારે કરવી પડશે જીવનમાં. તો વધુ જોક્સ મેં મારા બાપુમાંથી કીધા. શું કરવા? અમારી પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો મારી માટે મારા બાપુએ રહેવા દીધી નથી, અને સારું કર્યું, તળિયા ઝાટક કરી નાખી. 700 વીઘા હોત તો મને કોણ રોકતું હોત? રોકતું ન હોત. કોત શું કરતો વાડી હું તો હોત. 700 વીઘા હોત તોની વાત કરું નથી, એટલે મહેનત કરું છું. મારા બાપુને માસ્ટર મને વેચવા આવ્યા દુનિયામાં, બધું વેચી જ નાખતા. જે આવે એ તો મરી ગયા કે મને વેચી નાખે. તો સારું થયું મરી ગયા, ને મારું તો પૂરું થઈ જાય. કેમ થઈ ગઈ? ખતરા મારા બાપુ. હા, એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા દાદા અને તમારા બાપુ કલાકાર હતા? બધું બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા, બધા મારા દીકરા વેચવી જ કરતા. મેં લીધું જ નહીં, વેચ્યું જ તે. હા, એમાં મારા દાદીમાં હતા, મારા બાપુ હતા, મારા દાદા બધા ભેગા અંગોઠા માર્યા. મને યાદ છે, હમણાં મેં પહેલું મકાન લીધું, પહેલી વાર મકાન લીધું મેં જીવનમાં, આથી 15 વર્ષ પહેલાં 50,000નું લીધું મકાન. તો મને એમ કે મારા દાદીના નામે મકાન કરવું. લીધું ને જીવનમાં, મારા દાદીને લઈ ગયો આવી, હાલો આપણે અંગોઠો મારવાનું મકાન લીધું. અહીંયા જાઓ તો રજિસ્ટરમાં 2 ખાના આવે, એક વેચવાનું ખાનું આવે અને એક લેવાનું ખાનું આવે. તો મારા દાદીમાં એ વેચવાના ખાના મારી દે અંગોઠો. લીધું છે દાદીમાં, આ તમે વેચવામાં માર્યો. મને કે બેટા મારો અંગોઠો એ બાજુ જ ખેંચાય. એટલા બધા અંગોઠા માર્યા રજિસ્ટરમાં વેચવામાં. તેમાં આમ પકડ્યું, આ બાજુ લાવો કે શું, આમ જ ખેંચાય. બોલો શું કરો તમે? અંગોઠો એ બાજુ ખેંચ, કેટલા અંગોઠા માર્યા વિચાર તો કરો. કરવા જેવું છે. વેચવામાં અસર હતા એને. મને હમણાં કોઈ કીધું, મને કે તમને પિતૃ નડે છે. મેં કોણ નડે છે? કે તમારા બાપુ. મેં તો બધું વેચી નાખ્યું તોય નડે છે? કે હા. મેં તો હું શું કરું? કે એનું હરાવણું કરી આવો. તે મારા બાપુનો હરાવાઈ ગયો, મારા મિત્ર મહારાજને હારે લઈ ગયો હું, અને હું હરાવા બેઠો મારા બાપુનું. તો મહારાજે ચાલુ કર્યું, ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુદેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં તું ઉભા રહો મહારાજ, ઉભા રહો. કાં? મેં તું મને એ ખબર નહીં પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. આ તો હોરી નહીં કહેવાય. 500 700 ખાવા ધાન ન રહેવા દે. શું વાત કરો? બધા ખતરનાક હતા મારા પૂર્વજો. સારું કેવું એ ગયા, હું એ જાત. મજા આવે છે. અને આટલું ખાડો ભણા ક્યાં હાલે? હાલે હે? હા, એ બધું કહી દઉં જીવે તમે. હમણાં કંઈક દરબારની આ પ્રોગ્રામ હતો મારો, આવો મોટો પ્લોટ હતો, બહુ મોટો. એ મારો પ્રોગ્રામ હતો દરબારની. એના દીકરાને મેં કીધું અહીંયા આવો, આ કોનો પ્લોટ છે? અમારો. કે શું કરવાનું છે? કે મારા બાપુ કહેતા હતા આ પ્લોટમાંથી અમારે પાર્ટી પ્લોટ કરવાનો મોટો. ભાગશાળી શું કીધું તમારા બાપુને આવો વિચાર આવ્યો? ક્યાં? તો મારા બાપુ પાસે પ્લોટ હતો, એની સીધી પાર્ટી જ કરી નાખી કીધું. કે પાર્ટી પ્લોટ કરે, પાર્ટી પ્લોટ સીધી પાર્ટી કરી નાખી. હા, અને હું અહીંયાથી કોઈ સલાહ ના આપી, મારો દાખલો છે. મેં સ્ટેજમાંથી કોઈ સલાહ આપી જ નહીં. એકવાર સલાહ ભૂલથી આપી હતી, સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. મને ફોન આવ્યો સવારમાં કે ક્યાં તારા બાપાનો પી શી કે. કીધું પેલા ફૂલ થઈ જા, તારી માના નામ છે ફૂલ થઈ જાય. કીધું અમારું નામ ન દઈશ. કીધું તારે જેટલો પીવો એટલો પી ભાઈ. મને તને સુલાવ ના પાડી દો, કોઈ ના સુલાવ પડ્યું, આપણે જે કરવું કરે. હા, મને એટલી ખબર તમારું મન કે પાકા પાયે છે. મનથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં. તમને કોઈ સલાહ આપે તો તમે માનું બહુ ભૂલ કરી છે. સલાહ આપવામાં બહુ ભૂલ કરી તો જ આપણે સલાહ આપતો હોય. મન આપણું કે એ પાકું હરિભાઈને હું કહું આમ કરું, એમને હરિભાઈનું મન શું કહે છે અને મન કે વસ્તુ કરવી. મનથી ઉપર કોઈ છે જ નહીં. આપણું દિલ માને કરવાનું. કોક કે શું હોય મેળ ન પડે. આપણે બધું નહીં કરવાનું મનથી, આપણું મન કે કરવાનું. એટલે બાપુનું મેં એક રાહડો બનાવ્યો. મારા બાપુએ બધું વેચી નાખ્યું ને પછી મને વિચાર આવ્યો કે બાપુને એક સોગાત આપું રાહડાની. રાહડો મસ્ત સાંભળજો. અને બાપુને જો એટલા માટે કહું છું કે હવે આમાં કોઈ ભૂલ નહીં કાઢે, કારણ કે મને બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી. બીજાના બાપનું કીધું આપણું કોઈ કાંઠલા પકડે ને, મારા બાપમાં કોને માથો હોય? મારા બાપુ ગમે કહ્યું. અને મને આનંદની વાત તો છે કે હું એવો પહેલો દીકરો છું દુનિયાનો કે મારા બાપુ મરી જાય તો હું રોજ ને યાદ કરું છું. કે મરી જાય પછી બાપને રોજ કોઈ યાદ ન કરે, હું કરું. કારણ કે ને એક ભાઈ હમણાં મને કે અગુબા મારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કાં? કે અમારા ઘરમાં બરકત આવે. કે આ પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે?
તારા બાપ ટાયરશું નહીં શું વાત કરીશ? કોકના પગલે તમારા ઘરમાં બરકત ન આવે ગેરંટી હું આપું છું. તમારા ઘરમાં બરકત ક્યારે આવે? આપણી દીકરીના પગ હારા હોય, આપણી બહેનના પગ હારા હોય, આપણી માના અને આપણી પત્ની, આ 4 જ પગ એવા છે દુનિયામાં જે આપણા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવા પગ છે જ નહીં આપણા ઘરમાં બરકત લાવી શકે. આ 4 પગને આપણે ઓળખી જઈએ તો બરકત જ છે બાય. બાકી મારા પગલે બરકત આવે ન આવે. હમણાં મને કોને કીધું ગગુબા મારી ગાડીમાં બેહો. હું નવી લાવ્યો, તું ગાડીમાં બેઠો. ગગુબા ગાડી કેવી છે? કીધું બહુ સારી છે. ક્યાંથી લાવ્યો? મને કહું 40 વીઘા જમીન હોય ને ગગુબા, એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા પૂછી નાખ. એ કે કામ ત્યાં સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3. તે કઈ ઉડાડ્યો? હું જમીન વેચીને પછી કુળદેવીની કૃપા નહીં લખવાનું, સર્વે નંબર 27 28 આપણે જે ઉડાડ્યો પટ લખી દેવાનો. ચલો, કુળદેવીની કૃપા હોય ને તો જમીન વેચાય ને, જમીન વેચાય તો કુળદેવીની કૃપા હોય નહીં. મારે નહોતી તો વેચી દઈએ, અત્યારે આવે છે આ કૃપા, આટલી વારમાં પતી જાય. એટલે બાપુનો એક રાસડો છે મારા બાપુનો. હું યાદ આવી જાય એકાદી રીતિ ભૂલી જોઈએ કદાચ ખબર નથી મને, પણ મજા આવશે તમને. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ 5 વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. ઠેલા ટીંગાળતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. હાલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેનની સીટે રે. આ જોઈને મને ઘણું વીતે રે, બાપુ મારા બાપુની રીતે રે. 5 વીઘા જમીન કે વેચી નાખી બાપુએ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી. 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હૈશ ખેતર, હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર, જિંદગી અમારી જેલ કરી રે નાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. આવા હતા બાપુજી, મજા આવે. વાહ. મારું હું પેલા ઘંટી આંકતો હતો, મારો શેઠ તો સરદારજી હતો. મારો શેઠ સરદારજી હિન્દી બોલતો, હું ગુજરાતી બોલતો. મને હિન્દી ન આવડે, સરદારજીને ગુજરાતી ન આવડે, બે એવા ભેગા થઈ ગયા અમે. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાપા કહે, પણ મારા કાકા નહીં આવે મને હકલો કહેતા. હવે શેઠને હકલો ન આવડે, મને આંખલો કહેતા. એ આંખલા કીધું હકલો આંખલો નહીં. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. દુઃખની વાત છે મારે પાસે મજા રાખે. કચ્છમાં હું હાલવો ને એ મને આનંદ થાય. તમે મારી ભાષા સમજો, હું રાજી થયો, કારણ કે મારી ભાષા મારું કુટુંબ સમજતું. તમે સમજો હો. આવો પધારો. આને ભાઈ આપજો હો કઈ. રામ કોર બીજી વાર આવ્યું. હમણાં ધંભાના દીકરાને કૂતરું કર્યું ને, ધંભા આવ્યા લાકડી લઈને. 1 લાકડી મારી હડકાયા કૂતરાને મારી નાખ્યું. હડકાયું હતું કૂતરું, ધંભાના દીકરાને કર્યું અને ધંભા 1 લાકડી હડકાયા કૂતરાને મારી નાખ્યું. પછી બીજા 5-6 હાદા કૂતરા હોતા હતા, ધંભાએ 5-5 મારી નાખ્યા. ધંભા હડકાને તમે ભલે મારી નાખ્યું હોય, પણ હાદાને કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલ, મારા દીકરા પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે, બહુ દુઃખની વાત છે. આ મારા મિત્ર છે ભરતજી, જઈ જાય છે ને મારે યારે 24 કલાક હોય. 24 કલાક મારે શું કરવા? આપણે માથાકૂટ થાય તો આપણે પેલા ઉતરે, બાપુ ઉતરો. અને જો કદાચ ખપી જાય આપણે માથે તો આપણે લખી કે અમારી માથે એક પાડ્યો થયો બીજા બાપુ. એક દી મેં કીધું પાડ્યો થાવ કોક દી કે રોજ અમારે થવાનું, તમે કોક દી થાવ. મને હમણાં એમને કૂતરું મારી નાખ્યું ગાડીમાં. અમારી ગાડીમાં આવી ગયું કૂતરું, મરી ગયું. ભરતજીનું બોલ્યો, ભરતજી ધ્યાન રાખો, કૂતરું મરી ગયું કે. મને કે આપણે કૂતરાને બિસ્કિટ નાખી દઈશું. કીધું આપણને કોઈ મારી નાખે ને આપણા છોકરાને કોઈ બિસ્કિટ આપે, આપણા છોકરા ખાય? લો તમારા બાપાને મારી નાખે બિસ્કિટ ખાઓ. કોઈ ખાતું હોય છે? ખોટી વાત છે. નવું નહીં.
હા એક બેને મને કીધું હકુબા કે મેં એવું સાંભળ્યું છે કે દુનિયાનો છેડો ઘર છે. હા દુનિયાનો છેડો બેન ઘર છે. તો ઘરનો છેડો કયો હોય કે મેં તો છૂટા છેડા મોટો છેડો છે ઘરનો. બોલો પતી જાય. એક પત્નીના પતિને કીધું હો પત્નીએ ને પતિને કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, ગુરુવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી કે કંઈ રહેવું નથી, શાંતિથી બે બેટા. દુનિયામાં હકણા રહો તો બધું રહ્યા જ છે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. કારણ કે આ પતિ એવી વસ્તુ છે એને કોઈ પત્ની ઓળખી ન હોય કે મેં જોયું. પતિ આવે ને ઘરમાં નોકરીથી આવ્યો હોય ને ખબર પત્નીને એમાંથી કેટલું દેણું છે, કોઈ ગાયો દીધી છે, કોઈને મારી લીધું હોય છે, પણ આમ સીધો આવે બિલ બાટલો થઈ રહ્યો છે, છોકરાની ફી ભરવાની છે, ખાંડ લાવવાની છે, એવી ડાળીઓ પડે ને પતિ થાય સારું મારે શું લેવા આવ્યો ઘરમાં. એમ પતિ આવે ને તો કોઈ દી એને રાડું નહીં પાડવાની. આવે એટલે પહેલાં કહેવાનું આવો બેસો, પછી પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના, તો ખાંડ લાવવાની છે. આમ ધીમે જ પૂછવાનું, ધીમે પૂછો સીધું બાટલા મને ખબર નહીં. એક પતિને કીધું કે હું તમને કેટલી વાલી, તો પતિ કે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો એ કે ગાંડો ગમે એ કરે, ગાંડો 7માં અને 8માં કરી લે, કારણ કે ગાંડો એ ધંધો કરે, ડાયાવાળા ધંધો કરે નહીં. આપણી પાસે એક ભૂમિ પુરાણ હતું, પુસ્તક હતું ખતરનાક, એને અત્યારે નષ્ટ કરી નાખ્યું, પુસ્તકને નાશ કરી નાખ્યું. એમાં એવી ખાસિયત હતી પુસ્તકમાં કે જે કોઈ ભૂમિ પુરાણ વાંચતું ને એની પત્ની મરી જતી, વાંચે ધારસાની પત્ની ઉલી જતી. આવું પુસ્તક હતું, નાશ કરી નાખ્યું. એ પુસ્તક અત્યારે હોત ને તો કોઈ પુરુષ દુઃખી ન હોત સાહેબ. હા, પત્ની કે પિયર જવું છે, પતિ કે નથી જવું કે જવું જ છે, વાંચું ભૂંગી પુરાણ કે ના બે જાઓ. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી કે ના લેવી જ છે, વાંચું ભૂંગી પુરાણ કે ના બે જાઓ. ભૂંગી પણ વહી ગયું, હું જયારે વાંચી નાખે. હા ધક્કા કોણ ખાય? ઘરે આવી જાય. હા, મારા દીકરાને મેં હમણાં નાની સાયકલ લઈ આપી. મારો દીકરો નાનો છે, નાની સાયકલ લઈ આપી. પછી એ સાયકલમાં હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં પૂછ્યું, બેટા તારી નાની સાયકલમાં હું બેઠો છું, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે, તું ક્યાં ખાલી તારી નાની સાયકલમાં તમે બેઠો તું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે. મને મહિષાસુર કીધો છોકરાએ, બહુચરમના કુકડામાંથી બેહેલો. દુઃખની વાત છે પણ કરવી પડશે. મારા અમુક જોક્સ બહુ મેસેજવાળા હોય છે. મારા જોક્સ અમુક જોક્સ છે ને દોને મોટો મેસેજ આપી જાય. હું તમને વાત સત્ય હકીકત છે હસવાનું પણ બહુ મોટો મુદ્દો છે આમાં. મારું લગ્ન થયા આજથી 25 વર્ષ પહેલાં નવા લગ્ન થયેલા. એમાં મારી નોકરી તૂટી ગઈ. મારો 1200 રૂપિયા પગાર હતો, એમાં નોકરી તૂટી ગઈ. હું કાયદેસર રોડમાંથી ફરતો થઈ ગયો હતો. મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે, તાત્કાલિક દીકરીને લઈને આવો, બાપનું મોઢું જોવું હોય દીકરીને તો તાત્કાલિક લઈને આવી જાઓ. મારા પાસે પૈસા હતા નહીં, નોકરી હતી નહીં, એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. અમે જીજી કહી સસરાને, દીકરીને કીધું બાપનું મોઢું દેખાડી દઉં. મેં દીકરીને હું જ્યો, જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી, માં સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજા થઈ ગયા. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું જોયું તો કબાત તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજો 800 રૂપિયા પૂછીને લીધા. હું જ્યો, જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે જાણે મરી જેલી ગો પડ્યું એમ. દીકરી કે જીજી આંખું ખોલી, 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો બાપને દીકરીનું મોઢું જોવું હોય હકુબા તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો, જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે જાણે કોઈ સ્ટીરિયો પડ્યો એમાં. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ.
આજ મરું કાલ મરું મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા. પણ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર દીકરી જે બાપને જીવતો કરી હતી. 500 ગો માથે હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી બાપની આંખમાંથી 2 આહુડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી 2 થાપા મારીને ઘરની બહાર નીકળે જ્યારે ઘરમાં અંધારું થતું એવું લાગે સાચા જેવો પાત્ર હોય તો માત્ર દીકરી. આનો અનુભવ મને છે. મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જઉં મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી જા, ગાડી ધીમી આંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આ દીકરી ચિંતા કરે બાપની. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું? ખટારો. તમે ભલે પપ્પા ખટારામાં આખા કરી જાઓ પણ મારા માટે ખટારો લેતા આવજો. આને દીકરો કહેવાય. જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય, ને ફરમાઈશ માથે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. એટલે મને ખબર પડે આ દીકરીથી મોટું કોઈ દુનિયા પાત્ર છે જ નહીં. મને મારા દીકરા માથે ભરોસો નથી. મને કહે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં કીધું કાં? કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણે બાપુ મેદાન કરીને ગયા છે? આપણે બાપુ ખેદાન મેદાન કરીને ગયા બેટા. આપણે માન મકાન કરાય એવા તો મકાનમાં ચાલો. પણ તમે બધા આભાર. જય માતાજી, જય મોગલ. બસ હરિભાઈ આવે.